નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। અતિ પૌરાણિક અને 150 વર્ષથી પણ જૂના વાછરા દાદાના મંદિર ખાતે વચરાજ ગરબી મંડળ દ્વારા ગરબીનું આયોજન કરાયું। દેવભૂમિ દ્વારકાના મીઠાપુર સૂરજ કરાડી જૂના ગામ તળ વિસ્તારમાં આવેલ અને અતિ પૌરાણિક એવા વાછરા દાદાના મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ આઠમના દિવસે વાછરા દાદાની મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું તથા આ વખતે વચરાજ ગરબી મંડળ દ્વારા એક નવું સાહસ કરી અને જૂના ગરમી ચોક ખાતે જે છેલ્લા ઘણા વર્ષો થયા બંધ થયેલ ગરબી હતી તેમને ફરી પાછી ચાલુ કરવામાં આવી હતી અને આ વચરાજ ગરબી મંડળ દ્વારા નવરાત્રિના 9 દિવસમાં માતાજીના વિવિધ રસો તથા આદિવાસી રાસો મણિયારો રાસ જેવા અનેક રાસોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। જ્યારે આ સમગ્ર આયોજન અંગે આજુબાજુ વિસ્તારમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં માતાઓ બહેનો રાસ રમવા માટે પધાર્યા હતા અને આ વચરાજ ગરબી મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો। જ્યારે ગરબીના છેલ્લા દિવસે બાળાઓને સોનાના દાણા, ચાંદીના સદરા, રોકડ રૂપિયા તથા અનેક મોટા ઇનામો આપી બાળાઓના આશીર્વાદ લેવામાં આવ્યા હતા। રિપોર્ટર લલિત સિંગડિયા, દેવભૂમિ દ્વારકા, મીઠાપુર સૂરજ કરાડી।